શું આપણા ભાઈએ સાયકલનો કરી નાખ્યો એક્સિડન્ટ? જય શ્રી રામ. બધા લોકોને ગુડ મોર્નિંગ. સવારમાં જવાનું ભાઈ શનિદેવના હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ને આવી ગયા હતા પહેલા શનિદેવના મંદિરે દર્શન કરવા માટે, પછી આવી ગયા હતા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. ત્યાંથી જવાનું હતું ભાઈ પેટ્રોલ પુરાવા, અને પેટ્રોલ પુરાઈને ભાઈ નીકળી પડ્યા હતા, કેમ કે આપણા ભાઈએ સાયકલનો કરી નાખ્યો એક્સિડન્ટ, ઠોકી દીધી. ભાઈ એને રિપેરિંગ કરવા માટે આવી ગયા હતા ભાઈ શ્રીજી સાયકલ વાળાને ત્યાં, અને ત્યાંથી આપણે જવાનું હતું પાછું કોલેજ. એટલે આપણે આવી ગયા હતા ભાઈ મેટ્રો સ્ટેશન ફટફટ કરતી આપણે પહોંચાડી દીધી ભાઈ આપણા કોલેજે. અને કોલેજે આવીને ભાઈ જોયું તો આ લોકોને ભાઈ ભણવાની વધારે જ લાગે ચિંતા. અને ત્યાંથી ભાઈ એક્ઝામ આપીને હવે ઘર બાજુ ફટાફટ કોલેજને બાય બાય કહીને નીકળી પડ્યા હતા. વરસાદ એવો ચાલી રહ્યો હતો જાણે આમ બહુ મારી રહ્યો આમ. અને ત્યારે આવી ગયા હતા આપણે ભાઈ આપણે લેવા માટે, ત્યાં આવી ગયા હતા આપણે ઘરે. અને ઘરે આવીને પહેલા ગણપતિને વિસર્જન, એટલે ગણપતિની ચાલી રહી હતી આ બાજુ આરતી, જય શ્રી ગણેશ. અને આ બાજુ ચાલી રહ્યું ગણપતિ દાદાનું હવે વિસર્જન. કેટલી બધી પબ્લિક આવી ગણપતિને વિસર્જન કરવા માટે. અને આપણા ભાઈએ આ બાજુ ફરતા ફરતા ગણપતિને ચારે બાજુ દિશા કરાવીને કરી નાખ્યું ગણપતિનું વિસર્જન. હવે કાલ મળીએ, ત્યાં સુધી જય શ્રી ગણેશ, રાધે રાધે.